કાતરિયા ધનસુખભાઈ, હું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં EI તરીકે ફરજ બજાવું છું. અને આજરોજ અમારે જામનગર જિલ્લાની જેટલી મદ્રેસાઓ છે, મદ્રેસાઓમાં શિક્ષણ મેળવતા બાળકો અને શિક્ષણ જ્યાં પ્રદાન કરે છે એ પ્રદાન કરતી જે બિલ્ડિંગો છે, બિલ્ડિંગો ફાયર એનઓસી કે BOP છે કે નહીં એનો સર્વે છે એ આજરોજ હાથ ધરવામાં આવેલો છે. અને આ સર્વે છે એ જામનગર જિલ્લાના આખા બધા તાલુકાના કોઈપણ ગામમાં જો મદ્રેસા ચાલુ હોય જેમાં ધર્મનું શિક્ષણ મેળવતા હોય એ મેળવતા બાળકોનો આજે સર્વે હાથ ધરવાનો છે. અને એ સર્વેમાં અમને હાલ રાજ્ય સરકાર દ્વારાથી 4 જે મદ્રેસાઓ છે, 4 મસ્જિદો છે, એમાં જે મદ્રેસાઓમાં અભ્યાસ કરાવતા વિદ્યાર્થીઓનું લિસ્ટ મળે છે. એ પૈકી અમે તપાસ કરતાં જે મદ્રેસાઓ છે એ મદ્રેસામાં કોઈ પણ પ્રકારના બાળકોનો અભ્યાસ કરાવતા નથી. એ સિવાયની એક અન્ય મદ્રેસાઓ છે એમાં જામનગર જિલ્લામાં અમે એનું નિરીક્ષણ કરી અને ત્યાં બધા પ્રકારની માહિતી છે એકઠી કરી અને અમે હાલ આ સર્વે છે. અને આ સર્વેમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના 10 ટીમો જેટલી ટીમો છે એ આ સર્વે હાથ ધરેલ છે.